વેલજીભા અત્યારનો છોકરોને કશું કહેવાય જ ના. ઈઓના મા બાપનું વભળતો નહીં, તમારું શું વભળે? વાત સાચી. ઓય ઓમાય હા બોલો. પેલા રમણભાઈ નો છોકરો નહીં તું તો? ઓવા રમણભાઈ નો છોકરો ચોકણ ઉપડ્યો. જોપો ઓટો મારવા. લ્યો બોલો, જ્યારે જોઈએ ત્યારે જોપ જ આ દેખોય. કહું તો લ્યા રખડેલ છોકરો હ, પણ જોપા રખડતો હોય એવું આમ ઘરમાં ટોટિયો ટકતો નહીં તારો? ઘરમાં પડ્યો રહેતો હોય તો સોનો મોનો. હા હેડે જોપ. એ તો કરીએ ને રમણભાઈ ની વાત. હા એ તો કેશી ચો ના હોય એમ તો જયારે રમણભાઈ એ ઉભો થા. ચો જતા બાપુ? એ તો ખેતરમાં ગયા છે કામ કરવા. અને તું કરે? ઊંઘ્યો. લ્યો આખો દાડો ઘરમાં પડ્યું રહેવું હ, કોઈ કરવું નહીં. અલે ઓના કરતા ચોક ધંધો કરો, ધંધો. કશું કરવા નહીં તમે તમારા જીવનમાં. લે ખેતરમાં મળી રહીએ રમણભાઈ. અને ડાયરેક્ટ કહી દીધું ઊંઘ્યો હું. ઘરમાં પડ્યા રહી. એ તો ચા ઉપર ચર્ચા કરીએ તાણ આપણે. ચાય પે ચર્ચા. હા લાવજે ભાઈ ચાલ. અલે તીએ ચાની લારી કરીએ? ઓ આ તો કોઈ ધંધો કરવાની ઉંમર છે તારી? હજી નેનો છોકરો હું ભણવામાં દ્યો ના, ભણી ગણીને કોક કરે જીવનમાં. તાણ આ ચા આપણે ચા વેચવાનું શોભતું છે? તાણ કરી ચાની લારી કરી. ભણવામાં દ્યો ના લો, ભણવામાં. આ તો ગામનું નામ રોશન થાય. હા એ તો પંચાયત ભરાશે એટલે સરપંચ વાત કરશી જ કા રમણભાઈ? ચો નહીં કરવાના કે જ નહીં તો ચો જેલે રમણભાઈ. એ તો ખેતરમાં જાવ કામ કરવા. અને તું કરે ભણું. લ્યો ભણે. અલે અત્યારે ભણી ગણીને કનું કલ્યાણ થયું. કેટલી નોકરીઓ મળી જાય લોકોને. કોના કરતા તારા બાપાને ખેતરમાં મદદ કર તો કોક કલ્યાણ થાય, કોક ટેકો થાય. અત્યારે કેટલીય ડિગ્રીઓ વાળા રખડે જ છે. ભણીને કોઈ નહીં મળવાનું, નોકરી નહીં મળે. સોના મના ખેતી કરો, ખેતી. એમાં આગળ આવશો. ઓહો ભણવા બેયા. જો વેલજીભા આ રમણભાઈ નું ખેતર, ઓના બાજુ વાળી આખી જે 10 વીઘાની ઓટડી રહી ને એ મારી એ વેચવાની હ આપડે. આ રમણભાઈ છોકરો ઓહો શું કરે લ્યા? ખેતી કરું. લ્યો કરી તોય ખેતી. અલ્યા આટલો ભણાયો ગણાયો, ખોટો ખર્ચો કરાયો ને છેલ્લે કરવાની ખેતી, તો પહેલાથી જ તાન ખેતીમાં ના જોડાઈ જવાય તારા? તમને મા બાપ ઉપર દયા જ નહીં આવતી? અલ્યા ઓના કરતા મરી જા, મરી જા પારાવા હોયથી ખેતી કરવા બેઠા. લ્યો મરી ગયા. મા બાપે પેદા કર્યા, પેટે પાટા બોધીને મોટા કર્યા, ભણાયા ગણાયા. મા બાપની સેવા કરવાનો ટાઈમ આવ્યો એટલે મરી ગયા. ઓના કરતા પેદા જ હું કરવા થયા તા. મારા હારો શાંતિથી મરવાય નહીં દેતા. મારે કરવાનું શું? ઉભા રહેજો. બધા કોઈ 4 લોકો હું વાતો કરશી, 4 લોકો આવી જ વાતો કરશી. તમને કોઈ કરવા નહીં દો, એટલે તમને જે ગમતું હોય ને એ જ કરજો.